ગાડીઓની સફાઈ કરવા હાટો મને હારે લઈ જતા લાગે. તો જય દ્વારકાધીશ મિત્રો, ફરી સ્વાગત કરું છું તમારું બધાના મારા મિની બ્લોગમાં. હવારમાં હું નીકળી પડ્યો મારા ગેરેજ તરફ. આમ તો મારે તમને કહેવું ન પડે કે મારા ગેરેજનો ધંધો છે, કારણ કે પાછલા બ્લોગ તમે જોયા છે તો ખબર જ છે. પણ એક મિનિટ, આ અમે ત્રણે ગેરેજ બંધ કરીને ક્યાં જઈ રહ્યા છીએ? તો મિત્રો એમાં એવું છે, હું જઈ રહ્યો છું કાનભાઈની હારે એમનું વાહન આઈ મીન ઇકો લેવા માટે. પણ મિત્રો આજે આપણે ઓછા કામમાં જાજુ કામ કરવાનું હતું, તો આપણે રોડ સાઈડ મૂકીને કાનભાઈ આખી જંગલની વચ્ચે રફ રસ્તામાં, જેથી શોર્ટકટ પડે અને અમે જલ્દી ગામમાં પહોંચી જઈએ. જીવનમાં ઘણીવાર ક્યારેક શોર્ટકટ લેવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે. પણ મિત્રો અમને અહીંયા આવતા જાણવા મળ્યું કે આ ગાડી ઘણા સમયથી બંધ પડી છે, જેના કારણે એ ગાડીની અંદર જંગ લાગી ગઈ છે, ધૂળ ચડી ગઈ છે અને વાયરિંગમાં પણ ફોલ્ટ છે. તો આપણે એ બધું કામ પહેલા કરવાનું છે, પછી જવાનું છે ગાડી લઈને ઘરે. તો હું વાયરિંગ કરવા લાગ્યો, પણ ટુ વ્હીલના કારીગર ઇકોનું કામ કરી કે થોડું સક્સેસ જાય. પછી હું ને રવિ આવી ગયા ઘરે અને ઇકોના કારીગર આવી ગયા હતા. તો જે રિપેરિંગ કરતા હતા રવિ કંટાળી ગયો તો ક્યારે થશે. પછી કનુભાઈ ચોલાએ ઘણું ખરું રાહત દરે કામ કરી દીધું હતું ગાડીનું, જેના કારણે આપણી ગાડી ઘરે તો પહોંચી જાય. પછી હું ને રવિ નીકળી પડ્યા ગાડી લઈને, કારણ કે રેડિયેટરમાં પ્રોબ્લેમ હતી તો ગાડીની સ્પીડ બહુ સ્લો રાખવાની હતી. રોડ કાપવાનો તો 15 થી 20 કિલોમીટરનો. તો હું ને રવિ નીકળી પડ્યા ગાડી લઈને. પછી સાંજના સમયે હું ને રવિ આવી ગયા ગેરેજે બેઠા શાંતિથી. ત્યાં તો થોડી વાર થઈ જાય, રવિ પતંગ લઈને આવ્યો તો આપણે થોડીક પતંગ સગાવી લીધી, કારણ કે ઉત્તરાયણ આવે છે અને બાળપણથી જ શોખ છે પતંગ સગાવવાનો. ઘણા સમયથી ગેરેજની અંદર ભંગાર ભેગો થઈ ગયેલો હતો ઘણો બધો. તો રવિ લઈ આવ્યો ચકડો ને હું ભરવા મળ્યો ભંગાર. મિત્રો મારા બ્લોગ જોવા ગમતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યા બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.